Dear friends, તો આપણો સિન્થેસિસનો ટોપિક આપણે ભણવાનો થોડો જે બાકી હતો એ જોઈ લઈએ. 3-4 પીરિયડથી હું તમને આ ટોપિક સમજાવું છું. ઇઝી ગોઈંગ ટોપિક છે, આવડી જાય એવો છે. તમે આ ટોપિક 3 માર્કનો છે પરીક્ષામાં. આશા રાખું છું કે તમે ગુમાવશો નહીં. આ એક પેરેગ્રાફ મેં તમને બાકી રાખ્યો હતો, થોડું આમાં ટ્રીકી થોડું હતું એટલે બાકી રાખ્યો હતો. હવે આજે હું સમજાવી દઉં. આવડી જાય એવો છે, નવું કશું જ નથી, રાઈટ? પણ ટ્રીક એક છે, વાક્યને ઉલટસુલટ કરવાની. એ જોઈએ કેવી રીતે છે, તમને તરત ખબર પડી જશે. હેમંત વોઝ ગિવન એ કેશ પ્રાઇઝ. હેમંત વોઝ ગિવન એ કેશ પ્રાઇઝ. હી વોઝ ઓલ્સો ગિવન અ સર્ટિફિકેટ ઓફ મેરિટ. આ જે કેશ પ્રાઇઝ છે ને, એવો જ આ શબ્દ છે, અ સર્ટિફિકેટ ઓફ મેરિટ. બાકી અહીંયા સુધી જે છે, અહીંયા સુધી બરાબર છે, એ એક સરખું છે. જો હેમંત વોઝ ગિવન, હેમંત વોઝ ગિવન, આ એક. અહીંયા પણ ઈ છે, જો હી વોઝ ઓલ્સો ગિવન, આ પણ ઈ છે, હેમંત જ. અને આ પણ એ છે, હી વોઝ ગિવન ધીસ. આટલું એક છે. જો આ 3 વસ્તુ છે ને, એ કોમન છે, એ એક જ વખત આવશે, એ નીકળી જશે, રાઈટ? આ 3 વસ્તુ છે એ કોમન છે, નીકળી જશે, એક જ વખત આવશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે શું લખવાનું છે? આ એક કેશ પ્રાઇઝ એક વખત, સર્ટિફિકેટ ઓફ મેરિટ અને ફોર હિઝ એચિવમેન્ટ. પણ મળે કોને? તો કે હેમંતને. તો 3 માંથી એક વાક્ય બની ગયું, હેમંત વોઝ ગિવન અ cash prize and a certificate of merit. Certificate of merit for his achievement. For his achievement. તમે જોઈ શકો છો. આવું વાક્ય મેં લખ્યું ને, તો પેલા વાક્યનું આ હેમંત વોઝ ગિવન, ઈ આ લખ્યું છે, ઈ આ લખ્યું છે. તમે જોઈ શકો છો. હેમંત વોઝ ગિવન, હી વોઝ ઓલ્સો ગિવન, હી વોઝ ગિવન ધીસ. ધીસ એટલે શું ખબર? ધીસ એટલે આ, અ કેશ પ્રાઇઝ એન્ડ અ સર્ટિફિકેટ ઓફ મેરિટ. આટલું એટલે ધીસ. આ ઉપયોગ કરી એટલે આ ધીસ નીકળી જાય. તો આ એક શબ્દ, આ બીજો શબ્દ અને આ ત્રીજો, આ 3 વસ્તુ રિપીટ છે, એટલે એક જ વખત લખ્યું. જો હેમંત વોઝ ગિવન અ કેશ પ્રાઇઝ, આ એક વસ્તુ આપવામાં આવી. બીજું આપવામાં આવ્યું અ સર્ટિફિકેટ ઓફ મેરિટ, એટલે 2 વચ્ચે એન્ડ આવ્યું. 2 વસ્તુ આપવામાં આવી. કઈ આપવામાં આવી? એક કેશ પ્રાઇઝ આપવામાં આવી, અને બીજું શું આપવામાં આવ્યું? સર્ટિફિકેટ ઓફ મેરિટ. હેમંત વોઝ ગિવન એ કેશ પ્રાઇઝ એન્ડ એ સર્ટિફિકેટ ઓફ મેરિટ. શેના માટે? ફોર હિઝ એચિવમેન્ટ, તેની સિદ્ધિ માટે. સો અહીંયા બીકોઝ લખાશે. સાંભળજો, અહીંયા બીકોઝ લખાશે. સો નહીં, કારણ કે. બીકોઝ he had excelled in achieving the unprecedented target in sales. Because he had excelled in achieving the unprecedented target in sales. કારણ કે તેણે સેલ્સમાં વેચાણમાં અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી હતી. એચિવિંગ એટલે પ્રાપ્ત કરવું, મેળવવું. અનપ્રેસિડેન્ટેડ ટાર્ગેટ એટલે અભૂતપૂર્વ સિદ્ધિ. સેલ્સ એટલે વેચાણ. એક્સેલ એટલે નિપુણતા કરવી. હવે સાંભળજો, બીકોઝ છે ને, બીકોઝ શબ્દ, એનો એક્ઝેક્ટ વિરોધી સો થાય. સો નો એક્ઝેક્ટ વિરોધી બીકોઝ. કઈ રીતે આ વાક્ય જોડે? કારણ પરિણામ વાક્યને જોડે. સાંભળજો, I was ill, so I did not go to school.
I was ill, so I did not go to school. હું બીમાર હતો તેથી હું શાળાએ ન ગયો. હવે આ જ વાક્યને જો બીકોઝ કરવું હોય તો ઉલટું કરવું પડે. સાંભળજો, આમ બનાવવું પડશે. I did not go to school. હું નિશાળે ન ગયો because I was ill. કારણ કે હું બીમાર હતો. તો તમે જો આ વાક્ય છે, આ વાક્ય એ બીકોઝ માં તમે જોઈ શકો તો પહેલું આવ્યું, રાઈટ. હું બીમાર હતો તેથી હું સ્કૂલે ન ગયો. હું બીમાર હતો એ કારણ છે, સ્કૂલે ન ગયો આ એનું પરિણામ. તો બીકોઝ માં પહેલા પરિણામ આવે, બીકોઝ કારણ આમ આવશે. પરિણામ બીકોઝ કારણ. જ્યારે સો માં શું આવશે? કારણ, સો ધેરફોર પરિણામ. હજુ એક આવું વાક્ય લખું, હું તમને આ સમજાવું આવું કેમ કરું છું હમણાં આવે છે, સાંભળજો. એક બીજું વાક્ય, the pitch was wet, so we could not play cricket. પીચ ભીની હતી તેથી અમે ક્રિકેટ ન રમી શક્યા. આ વાક્યને તમે બીકોઝ થી પણ બનાવી શકો. બીકોઝ થી બનાવો તો કઈ રીતે બને? આ રીતે બને, we could not play cricket because the pitch was wet. તો કારણ શું? તો કે પીચ ભીની. જો બીકોઝ માં આ કારણ, એનું પરિણામ શું આવ્યું? રમાણું નહીં. તો પરિણામ બીકોઝ કારણ, કારણ સો ધેર પરિણામ. અહીંયા સો અથવા ધેરફોર કોઈ પણ હોય. આ રીતે આની વાક્યરચના છે. તો આવું હું શું કરવા કહું છું, અથવા મેં આવું શું કરવા લખ્યું ને સમજાવ્યું? કારણ કે તમે આ પેરેગ્રાફનો જવાબ જુઓ તો એમાં સો નો ઉપયોગ કર્યો છે. તો ઘણા વિદ્યાર્થીને એવું કન્ફ્યુઝ થઈ જાય કે સાહેબ આમાં જવાબ તો સો છે, તમે બીકોઝ ઉપયોગ કર્યો, પણ એમાં વાક્ય છે ને ઉલટું કર્યું છે. વાક્યને એને ઊંધું ગોઠવું છે. બસ એવું છે, બરાબર. મેં હમણાં સમજાવ્યું છે. અહીંયા લખ્યું achieving the unprecedented target, TARGET, target in cells, right? Unprecedented target in cells, in cells. હવે તમે આનો જવાબ જુઓ ને તો વાક્ય અહીંથી લીધું છે, એટલે વાક્ય આમ લખ્યું છે જવાબમાં. હેમંત had excelled in achieving the unprecedented એટલે અભૂતપૂર્વ, precedented target in cells, so he was given a cash prize and a certificate of merit for his achievement. આમ તમને જવાબ આપ્યો છે. આ પેરેગ્રાફ એ તમારો 29મો પેરેગ્રાફ છે વ્રજ પ્રકાશન, 29 નંબરનો પેરેગ્રાફ છે. જુઓ બીજું શું છે આ? તો કે 29 નંબરનો તો પેરેગ્રાફ છે જ, બરાબર છે. એનો જવાબ જોઈ લેજો. 332માં પેજ ઉપર 29મો પેરેગ્રાફ છે. એમાં જવાબ આમ આપ્યો છે. કેમ કે આમ અહીંયા શું આપ્યું છે? આપણે અહીંયા બીકોઝ ઉપયોગ કર્યો. આ પદ્ધતિ સાચી કહેવાય, આ પદ્ધતિ સાચી કહેવાય. જે વાક્ય સો થી બને એ વાક્ય બીકોઝ થી બને, આ યાદ રાખો. પણ વાક્યનો ક્રમ છે ને એ ફેરબદલ થઈ જાય, વાક્ય ઉલટ સુલટ થઈ જાય. કેમ? તો કે બંને એકબીજાના વિરોધી. એવા જ શબ્દ છે, તમને ખ્યાલ હોય તો બિફોર આફ્ટર. જે વાક્ય બિફોર થી બોલો એ વાક્ય આફ્ટર થી બોલાય જ, પણ વાક્યના ક્રમ ચેન્જ થઈ જાય. એટલે કોઈ જવાબ જોવે
તો એવું નહીં માનતા કે અહીંયા 100 છે આપણે સાહેબે બીકોઝ કીધું. તમે આ ક્રમથી લખશો, અહીંથી લખશો તો 100 થી થશે, અહીંથી લખશો તો બીકોઝ થી થશે. બે રીતે સાચું છે. આ બે રીતે મેં તમને બતાવ્યું, રાઈટ. આ બંનેમાંથી કોઈ પણ પદ્ધતિએ લખો એ સાચું કહેવાય, કેમ કે સો અને બીકોઝ એકબીજાના વિરોધી છે, અને વિરોધી હોય એટલે આમ વાક્યને આમ ઉલટ સુલટ કરવાના રે, વાક્ય આમ અદલ બદલ કરવાના રે, બસ બીજું કશું આમાં હોતું નથી. અને આટલા માટે જ મેં તમને આ પેરેગ્રાફ બાકી રાખ્યો, અને હું બરાબર વ્યવસ્થિત રીતે એને કારણ સમજાવું તો ખબર પડે. આવા વાક્યો આવશે. આ સો અને બીકોઝ 8મા 9માંથી આવે છે. બીકોઝ શબ્દ તો જાણીતો જ છે, કારણ કે નો વિરોધી તેથી. તો આ રીતે આ વાક્ય થાય, ધ્યાન આપજો, રાઈટ. નેક્સ્ટ આગળ જોઈએ. આ પેરેગ્રાફ થઈ ગયો હતો. Television is a great invention of science which gives knowledge and entertainment to the people. આ પણ પેરેગ્રાફ થઈ ગયો હતો, આ થઈ ગયો હતો, આ પેરેગ્રાફ થઈ ગયો હતો. અહીંથી લેવાનું હતું, આ ત્રણે એક જ છે, અહીંથી લેવાનું. જો કે આ પેરેગ્રાફ થઈ ગયો હતો તાજમહાલ વાળો. હું બોલી જાઉં, તાજમહાલ is a wonderful monument which was built by Shah Jahan in the memory of his wife Mumtaz on the bank of the river Yamuna. આ પેરેગ્રાફ થઈ ગયો તો અહીંથી બાકી છે. Pollution is caused by industrialization. It is also caused by increase in population. Pollution is caused, અહીંયા not only but also નો ઉપયોગ કરી શકાય. માત્ર ઉદ્યોગોથી જ નહીં, પરંતુ માનવ વસ્તી વધવાના કારણે પણ થાય. So people must be controlled. So pollution must be controlled. તેથી પ્રદૂષણને નિયંત્રણમાં લેવું જોઈએ. Otherwise people will die of it. નહીતર લોકો એનાથી મળશે. If not એટલે જો નહીં તો નહીતર. તો જો વાક્ય કેમ બને છે હું તમને કહું. Pollution is caused not only by industrialization. Industrialization એટલે ઉદ્યોગીકરણ, but also by increase in population. બે શબ્દો આમાં આવ્યા. પ્રદૂષણ બે બાબતના કારણે થાય છે. એક કયું કારણ? ઔદ્યોગિકરણ. બીજું કયું કારણ? માનવ વસ્તી વધવું. જો બે લખ્યું. તો pollution is caused not only by industrialization but also by increase in population. હવે તમે એમ કહો સાહેબ આમાં not only લઈને both and લઈએ તોય સાચું છે. આ વાક્ય both and થી બને, આમ બની શકાય, બનાવી શકાય. Pollution is caused both by industrialization and by increase in population. આ બે માંથી કોઈ પણ રીતે બનાવી શકાય. હવે તમને એમ કે સાહેબ ઈધર ઓર નીધર નોટ થી, તો કે ના, એનાથી ન બને. ઈધર ઓર નીધર નોટ થી ન બને. કેમ? તો કે ઈધર ઓર માં બે માંથી એક જ આવે. તો અહીંયા બે થી થાય છે. ઔદ્યોગિકરણ થી થાય છે અને માનવ વસ્તી વધવાથી પ્રદૂષણ સર્જાય છે. બેયના કારણે. એટલે એમાં કાં તમે નોટ ઓનલી બટ ઓલ્સો ઉપયોગ કરી શકો, કાં બોથ એન્ડ ઉપયોગ કરી શકો, અથવા માત્ર એન્ડ થી પણ બને. Pollution is caused by industrialization and increase in population. આમ પણ બને. માનો કે આવા શબ્દોનો ઉપયોગ કરવા હોય એના બદલે માત્ર એન્ડ લખો તો પણ વાક્ય બને જ છે. જો pollution is caused by industrialization and by increase in population. બંને રીતે, ત્રણ રીતે મેં તમને કીધા. એક કયા? not only but also. એક ક્યાં કીધું? not only but also. આ તમને બોર્ડ ઉપર, આપણે સ્ક્રીન ઉપર દેખાય છે. એક કયા કીધા? both and.
એ પણ તમને સ્ક્રીન ઉપર દેખાય છે. હજી એક કયો કહું છું? માત્ર એન. એ કયું? આ. બસ આમ લખી નાખો, ત્યારે બોટ લખવાની જરૂરિયાત નથી. પોલ્યુશન ઇઝ કોઝડ બાય ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન એન્ડ ઇન્ક્રીઝ ઇન પોપ્યુલેશન. આમ તમે લખી શકો. ત્રણેય પદ્ધતિ મેં તમને બતાવી, ત્રણેય સાચી છે. તો શું કરવું જોઈએ? સો લખવો પડે. સો ઇટ મસ્ટ બી સ્ટોપ્ડ. તેથી તેને અટકાવવું જોઈએ. સો ઇટ મસ્ટ બી સ્ટોપ્ડ. તેથી તેને અટકાવવું જોઈએ. તેને એટલે કોને? પ્રદૂષણ. સો ઇટ મસ્ટ બી સ્ટોપ્ડ. અહીંયા ઇટ એટલે કોણ છે? ઇટ કોણ છે? અહીંયા પોલ્યુશન છે. અમે ઇટ લખ્યું, એ કોના માટે લખ્યું? આના માટે. કેમ? વાક્યની શરૂઆતમાં જ લખ્યું. અહીંયા પણ લખી શકાય, સો ઇટ મસ્ટ બી સ્ટોપ્ડ. તેથી તેને અટકાવવું જ જોઈએ. નહીતર, નહીતર માટે બહુ જાણીતો શબ્દ છે, અધરવાઇઝ. અહીંયા લખી શકાય, અધરવાઇઝ. જો અહીં લખ્યું, પીપલ વિલ ડાય ઓફ ઇટ. ઈ જ આવે, પીપલ will die of it. People will die of it. Otherwise, people will die of it. તમે અહીંથી વાક્ય શરૂ કરો અને અહીંયા પૂરું કરો. કોઈ જગ્યાએ પૂર્ણ વિરામ નહીં આવે. સળંગ વાક્ય બોલી શકાશે. જો હું બોલું છું, અર્થે કરું છું. પોલ્યુશન ઇઝ કોઝડ not only by industrialization but also by increase in population, so it must be stopped, otherwise people will die of it. પ્રદૂષણ ઔદ્યોગિક, માત્ર ઔદ્યોગિકરણને જ કારણે નહીં, પણ માનવ વસ્તી વધવાના કારણે થાય છે. તેથી તેને અટકાવવું જોઈએ, નહીતર માણસો મરશે. એ જ વાક્ય છે. પ્રદૂષણ, ઔદ્યોગિકરણ અને માનવ વસ્તી વધવાના કારણે થાય છે. તેથી તેને અટકાવવું જોઈએ, નહીતર લોકો તેનાથી મરશે. આ રીતે વાક્ય બને. તમે આમાં નોટ ઓન્લી નો ઉપયોગ કરી શકો, બટ ઓલ્સો નો ઉપયોગ કરી શકો, માત્ર એનો ઉપયોગ પણ કરી શકો. તમારી ઈચ્છા, ગમે તે કરાય. રાઈટ? એકદમ ઇઝી ગોઈંગ પેરેગ્રાફ છે. એક વિદ્યાર્થી છે, પ્રથમ માંગુ કિયા. જે હાથ ઊંચો કરે છે, તો એ ભાઈને આપણે સાંભળી લઈએ. સર આપણે બોલ સર આપણે બીજા સેન્ટેન્સ છે, પોલ્યુશન મસ્ટ બી કંટ્રોલ. હા, ઇફ, તો એ બે વાક્ય ઇફ એ અધરવાઇઝ બને કે કયા? આ સોના બદલે? હા, સોના બદલે. અહીંયા તમે સોના બદલે કહો છો? હા, ના, સોના બદલે ન થાય. આ બે વચ્ચે અધરવાઇઝ છે, બરાબર છે. નિયંત્રણમાં લેવું જોઈએ, નહીતર મરશો. એમાં નિયંત્રણમાં, કાબુમાં લેવું જોઈએ, નહીતર મરશો. જો આના જેવું છે, મહેનત કરો નહીતર નાપાસ થશો. આના જેવું છે, કાબુમાં રહ્યો નહીતર સજા થશે. જો એવું છે, કાબુમાં લેવું જોઈએ, અટકાવવું જોઈએ, નહીતર સજા થશે. એટલે અહીંયા 100 બરાબર છે, અહીંયા અધરવાઇઝ બરાબર છે. ઓકે, આવો કોઈ પ્રશ્ન હોય તો પૂછજો. વાંધો નહીં, પૂછો તો વધારે સમજાવવાની મજા આવશે. આ પેરેગ્રાફ બોર્ડમાં પૂછાઈ ગયેલો છે. સાંભળજો, પેરેગ્રાફ બહુ સમજવા જેવો છે. કોમ્પ્યુટર ઇઝ એ મશીન. કોમ્પ્યુટર એક મશીન છે. ઇટ ઇઝ એ મિકેનિકલ બ્રેઇન. તે યાંત્રિક મગજ છે. ઇટ કેન સોલ્વ મેની મેથેમેટિકલ પ્રોબ્લેમ્સ. તે ઘણી ગણિતિક સમસ્યાને ઉકેલી શકે છે. ઇટ કેન નોટ ફીલ લાઈક હ્યુમન બીંગ. તે માનવની જેમ વર્તી શકતું નથી. હવે સાંભળો, આ એ પહેલું વાક્ય છે, આ બીજું વાક્ય છે, આ ત્રીજું વાક્ય છે, અને આ ચોથું વાક્ય છે. આ ત્રીજા અને ચોથા વાક્ય વચ્ચે તમે બટ લખી નાખો ને, બટ, તો ત્રીજું અને ચોથું જોડાઈ જાય. જુઓ, બટ. અને મેં ગયા જ પીરિયડમાં કીધેલું કે બે વિરોધ સ્થિતિ હોય ને, બે વિરોધી સ્થિતિ, એને જોડવા માટે બટ વપરાય. જો કોમ્પ્યુટર ઘણી ગણિતની સમસ્યાને ઉકેલી શકે,
પણ માનવની જેમ ન વર્તી શકે. કોમ્પ્યુટરમાં એવું હોય ને, અનેક કેલ્ક્યુલેશન કરી શકે, પણ કોમ્પ્યુટરમાં શું નથી તો કે ફિલિંગ્સ નથી. આપણે જે ફિલિંગ કહીએ ને, લાગણીઓ, આ લાગણીઓ નથી, એટલે માનવની જેમ વર્તી શકતું નથી. આપણામાં સૌથી મોટી કઈ બાબત છે? ફિલિંગ, લાગણીઓ. એટલે બે રીતે હોય, સાચી લાગણી, ખોટી લાગણી. એટલે આપણે સમાજમાં સારું કામ કરી શકીએ, ખરાબ કામ કરી શકીએ, પણ કોમ્પ્યુટર એવું કરી શકે નહીં. જેવું તમે ઇનપુટ આપો એવું જ આઉટપુટ આપે. એટલે આ ત્રીજું અને ચોથું વાક્ય એ એકબીજાના વિરોધી વાક્ય છે. જો તે ઘણી બધી ગણિતની સમસ્યાને ઉકેલી શકે છે, પણ એ માનવની જેમ વર્તી શકતું નથી. તો જો એમાં લખ્યું, ઇટ કેન સોલ્વ મેની મેથેમેટિકલ પ્રોબ્લેમ બટ કેન નોટ ફીલ લાઈક એ હ્યુમન બીંગ. તે ઘણી બધી સમસ્યાને ઉકેલી શકે પણ માનવની જેમ વર્તી શકતું નથી. પણ એ કોણ? આ તે એટલે કોણ? કોમ્પ્યુટર. કોમ્પ્યુટર કોમ્પ્યુટર can solve many mathematical problems but cannot feel like human being. આ it એટલે કોમ્પ્યુટર. પણ હવે કોમ્પ્યુટર શું છે? એ આ લઈ, કોમ્પ્યુટરને શું કહેવાય? મિકેનિકલ બ્રેન, રાઈટ? આ કહેવાય. તો જો બે રીતે લખી શકાય. ધ કોમ્પ્યુટર. કોમ્પ્યુટર શું છે? અહીંયા એ લખેલું છે, અ mechanical brain is a machine. અને મેં અગાઉ વાત કરી હતી, ફરી કહી દઉં, હું વ્યક્તિ માટે વપરાય અને વ્યક્તિ સિવાય પ્રાણી, પદાર્થ, વસ્તુ માટે વીજ વપરાય. તો અહીંયા મશીન છે, વ્યક્તિ તો ન જ કહેવાય, વીજનો ઉપયોગ કરાય. વીજ can solve many mathematical problems but cannot feel like human beings. કોમ્પ્યુટર એક યાંત્રિક મશીન કે જે ઘણી બધી સમસ્યાને ઉકેલી શકે છે પણ માનવની જેમ વર્તી શકતું નથી. હવે આ મિકેનિકલ બ્રેઇન છે, મેં કોમ્પ્યુટર પાસે આમ લીટી કરીને લખ્યું, આ એનું બીજું નામ છે, કોમ્પ્યુટરનું બીજું નામ. આ બીજા નામને આપણે પહેલા અહીંયા પણ લખી શકીએ, એટલે આમ પણ લખી શકાય, અ મિકેનિકલ બ્રેઇન. હવે મિકેનિકલ બ્રેઇન કોણ છે? તો કે અહીંથી લખવાનું, the computer is a machine which can solve many mathematical problems but cannot feel like human beings. બે માંથી કોઈ પણ રીતે લખો, સાચું. કશું નથી કર્યું. આ એક નામ છે, એનું વિશેષતા માં યાંત્રિક મગજ. કોમ્પ્યુટર માટે કહેવામાં આવ્યું છે, તમે પહેલા લખો કે છેલ્લા લખો, બીજા લખો, બંને રીતે સાચું. હા, માનસી નખું માથું તો કરે છે. હા બોલો માનસી બેન. હેલો સર, હા બોલો બોલો. આ પહેલા વાક્યમાં આપણે એ રીતના બનાવીએ કે ધ કોમ્પ્યુટર ઇઝ અ મેકેનિકલ બ્રેઇન મશીન, તો ચાલે? નહીં, આ મિકેનિકલ બ્રેન મશીન નહીં. રાઈટ, જો આ રીતે હું તમને અહીં લખું એટલે તમને ખબર પડી જશે. અવર પ્રિન્સિપાલ મિસ્ટર શાહ, આમ લખાય. અવર પ્રિન્સિપાલ મિસ્ટર શાહ. હવે એમ ન લખો તો આમ લખાય, મિસ્ટર શાહ અવર પ્રિન્સિપાલ. હવે પછી ટુ બી નું રૂપ લખવું હોય તો લખાય, ઇઝ એડ્રેસિંગ અસ.
is addressing us. તમને સમજાણું? અહીંયા our પ્રિન્સિપાલ નું એક નામ છે. શું નામ છે? મિસ્ટર શાહ. અથવા આમ લખાય મિસ્ટર શાહ our પ્રિન્સિપાલ. જેમ કે મોદી માટે ઘણી વખત લખેલું હોય our પ્રાઇમ મિનિસ્ટર મિસ્ટર મોદી. our પ્રાઇમ મિનિસ્ટર પછી લખાય મિસ્ટર મોદી. is પછી જે કાંઈ લખ્યું હોય અથવા આમ લખ્યું હોય મિસ્ટર મોદી our પ્રાઇમ મિનિસ્ટર is એમ કરીને લખેલું હોય. વગાસિયા સેજલ હાથ ઊંચો કરે છે. બોલો બેન. હા, જિંજાળા મિલન. ખરેખર મગજમાં પ્રશ્ન હોય તો પૂછજો, વાંધો નહીં હોય, ભલે 2 મિનિટ બગડ્યા તો તમે પ્રશ્ન કરશો તો બહુ બધાને ધ્યાન આપવાની ઈચ્છા થશે. પણ આવી પરિસ્થિતિમાં ઊંઘતા હોય એટલે કાનમાં ઇયરફોન ભરાવેલા હોય પણ કે ખ્યાલ ન હોય શું ચાલે છે ટોપિક, એવા પણ કેટલાક હશે. એટલે કઈ પ્રશ્ન હોય તો પૂછજો તો હું તમને કઈ કહી શકીશ. આવા નાના નાના પ્રશ્નોથી પણ આપણે ઘણું શીખી શકીએ. જો હમણાં જે પ્રશ્ન કર્યો એવો જ એક પ્રશ્ન આમાં આવે છે. જો સરદાર પટેલ એનું એક બીજું નામ છે અ બોલ્ડ લીડર, રાઈટ? સરદાર પટેલની બાજુમાં તમે લખી શકશો અ બોલ્ડ લીડર. અહીંયા લખો હોય તોય લખાય, અહીંયા લખો હોય તોય લખાય, બે માંથી કોઈ જગ્યાએ લખાય. આ સરદાર પટેલ માટે લખ્યું છે. આ બોલ્ડ લીડર કોના માટે લખ્યું છે? સરદાર પટેલ માટે લખ્યું છે, રાઈટ? તો જો India became free in 1947 આ એક વાક્ય છે. At that time there were more than 500 small states આ બીજું વાક્ય છે. સરદાર પટેલ યુનાઇટેડ ધ નેશન આ ત્રીજું વાક્ય છે. He was a bold leader આ ચોથું વાક્ય છે. આ ત્રીજું અને ચોથું તરત જોઈન્ટ થઈ જાય છે. જો સરદાર પટેલ અ બોલ્ડ લીડર યુનાઇટેડ ધ નેશન, અથવા આમ લેવાય અ બોલ્ડ લીડર સરદાર પટેલ યુનાઇટેડ ધ નેશન. હમણાં જ મેં સમજાવ્યું અહીંયા our principal Mr. Shah is addressing us. Mr. Shah our principal is addressing us. એક વખત મિસ્ટર સાયા લખ્યું છે, એક વખત મિસ્ટર સાયા લખ્યું છે, પણ બેનો મીનિંગ એક જ છે. જો અમારા આચાર્ય શ્રીમાન શાહ અમારા આચાર્ય, બોથ આર ધ સેમ. અહીંયા પણ એમ છે. જો સરદાર પટેલ તમે અહીંયા લખી શકો અ બોલ્ડ લીડર યુનાઇટેડ ધ નેશન, અહીંયા લખી શકો સરદાર પટેલ અ બોલ્ડ લીડર યુનાઇટેડ ધ નેશન. હવે ધ્યાન આપો, એટલે ત્રીજું ને ચોથું તમને મળી ગયા. અહીંયાથી હું લખું અ બોલ્ડ લીડર સરદાર પટેલ યુનાઇટેડ ધ નેશન. પણ તમે જોઈ શકો છો એટ ધેટ ટાઈમ. આ એટ ધેટ ટાઈમ એટલે વેન થાય. એટ ધેટ ટાઈમ એટલે ત્યારે, એ વખતે, તે સમયે, એટલે કે જ્યારે ત્યારે. એટલે સાંભળજો, વેન થી વાક્ય બને. When India became free in 1947, જ્યારે ભારત 1947 આઝાદ થયું ત્યારે there were more than, અહીંયા શબ્દોમાં લખ્યું, હું લખી દઉં 500 small states. આ એટ ધેટ ટાઈમ કાઢ નાખ. શું કરવા કાઢ્યું? આ વેન નો ઉપયોગ કર્યો. વેન એટલે જ્યારે ત્યારે, એટ ધેટ ટાઈમ એટલે તે વખતે, તે સમય. મતલબ બે એક જ છે. વેન નો ઉપયોગ કરો એટલે આ તે સમય વાળો શબ્દ નીકળી જાય. એટ ધેટ ટાઈમ એ વખતે એટલે કે ત્યારે. When India became free in 1947, જ્યારે ભારત 1947 આઝાદ થયું ત્યારે there were more than 500 small states. 500 કરતા નાના રજવાડાઓ હતા. 500 કરતા વધારે નાના નાના રજવાડા હતા. બટ હવે આપણી પાસે અહીં શબ્દ છે અ બોલ્ડ લીડર, બહાદુર નેતા. એ નેતા કોણ છે? સરદાર પટેલ યુનાઇટેડ ધ નેશન. બહાદુર નેતા સરદાર પટેલે રાષ્ટ્રને એકઠું કરી દીધું. બની ગયું પેરેગ્રાફ. હવે તમે એમ કહો સાહેબ આ બોલ્ડ લીડર છે
એ આપણે આ લખ્યું હોય તોય સાચું જ છે. બટ સરદાર પટેલ અ બોલ્ડ લીડર યુનાઇટેડ ધ નેશન. સરદાર પટેલ બહાદુર નેતાએ રાષ્ટ્રને એકત્રીકરણ કરી દીધું. એકત્રીકરણ માટે યુનાઇટેડ શબ્દ છે એ ક્રિયાપદ છે, સંગઠિત કરવું, પણ એનું નામ છે યુનિફિકેશન. યુનિફિકેશન એટલે એકત્રીકરણ, એકત્રીકરણ, સંગઠિત કરવું તે. When India became free in 1947, જ્યારે ભારત 1947 સ્વતંત્ર બન્યું ત્યારે there were more than 500 small states. 500 કરતા પણ વધારે નાના રજવાડા હતા. But a bold leader સરદાર પટેલ united the nation. આમ પણ લખાય but સરદાર પટેલ a bold leader united the nation. આ પેરેગ્રાફ કરજો, કરવા જેવો પેરેગ્રાફ છે. હું જેટલું કહું છું ને એ ખાસ કરજો. માંગુકિયા પ્રથમ હાથ ઊંચો કરે છે. માંગુકિયા પ્રથમ. સર બોલો. લાસ્ટ પેરેગ્રાફમાં આપણે જે બર્થથી વાક્ય બનાવ્યું, એનાથી બર્થથી લાસ્ટ હા. સેન્ટેન્સ, આ રહ્યા. હા તો એ બર્ડ ને બર્ડ પછીનું વાક્ય પેસિવ બનાવીએ તો ચાલે કે સ્ટેટ્સ ધી નેશન્સ વોઝ યુનાઇટેડ બાય ધી સરદાર પટેલ, હા એમ બનાવે તો ચાલે? ચાલે ને, પણ એવું કરવાની ક્યાં જરૂરત છે? કરવું હોય તો થઈ શકે. તમારે આ આખા વાક્ય છે ને અહીંથી લખીએ કે સરદાર પટેલ યુનાઇટેડ ધ નેશન, આનું પેસિવ કરવું પડે. ધ નેશન વોઝ યુનાઇટેડ બાય સરદાર પટેલ, તો પાછું વાતો લખવાનું રહી જાય. આ લખવાનું રહી જાય ને બોલ્ડ લીડર. ક્યાં લખશો? આ તો લખવું જ પડશે, બરાબર. આના બદલે હુ વોઝ નો ઉપયોગ કરી શકાય. તમારે જે કરવું હોય ને તો આમ કરાય. જુઓ, હજી એક આપું તમને. When India became free in 1947, there were more than 500 small states. આનાથી વિરોધની સ્થિતિ આ થઈ. બટ સરદાર પટેલ, હવે સરદાર પટેલ કોણ છે તો એ લખાય who was a bold leader, who was a bold leader united the nation. આમ કરી શકાય. આ who નો ઉપયોગ કરાય, આવું કરાય. અને તમારા જવાબમાં આમ આપ્યું છે, વ્રત પ્રકાશનનો જવાબ છે ને એમાં આમ આપ્યું છે. અને ઈ પેરેગ્રાફ તમારો છે 15મો પેરેગ્રાફ છે. આ પેરેગ્રાફ છે ને વ્રત પ્રકાશનનો 15મો પેરેગ્રાફ છે. પણ તમને આ લખતા ન આવડે ને આ તો પણ જરૂર નથી. સરદાર પટેલ કોણ છે એ તમને ખબર જ છે, વર્ષોથી ભણતા આવો છો. કે આ સરદાર પટેલ માટે જ આ આપ્યું છે, બોલ્ડ લીડર. સરદાર પટેલ અ બોલ્ડ લીડર યુનાઇટેડ ધ નેશન. તો એમાં બહુ વિશેષ કઈ ચેન્જીસ કરવાની જરૂરિયાત રહેતી નથી. સાંભળજો. I opened the cash box on the table. મેં ટેબલ ઉપર રોકડનું ખાનું કાઢ્યું. પેલું આવે ને ડ્રોવર ખાનું, કે જ્યાં વેપારી આ પૈસા નાખતા હોય. ટેબલ હોય ને, ટેબલ જે ગલ્લો એનો કહેવાય, એમાં એક ખાનું રોકડનું, એને કેશ બોક્સ કીધું. એ ખાનું આખું કાઢીને ટેબલ ઉપર મૂક્યું. I took out a 100 રૂપિયા નોટ. મેં 100 રૂપિયા નોટ લીધી. તો એક પછી બીજી ક્રિયા છે. આના પછી તરત આ ક્રિયા થઈ, એન્ડ થી લેવાય. મેં ટેબલ ઉપર કેશ બોક્સ ખોલ્યું અને 100 રૂપિયાની નોટ લીધી. હવે નોટ વ્યક્તિ નો કહેવાય, નોટ વ્યક્તિ નો કહેવાય ને. ઈટ વ્યક્તિ માટે વપરાય જ નહીં, ઈટ વસ્તુ માટે વપરાય. તો વસ્તુ માટે વપરાય એટલે શું આવે? which was given to me by the lady. કે જે નોટ મને એક સ્ત્રી આપેલી. સ્ત્રી જે છે લેડી, એ વ્યક્તિ કહેવાય. તો વ્યક્તિ માટે હું વપરાય, વસ્તુ માટે which, વ્યક્તિ માટે who had come earlier, કે જે હવની પહેલા આવી હતી. સાંભળજો, પેરેગ્રાફ લખું. I opened the cash box on
the table and took out 100 rupee note. 100 rupees note. 100 rupee note વ્યક્તિ નો કહેવાય. વ્યક્તિ નો કહેવાય એટલે which. વ્યક્તિ હોય તો who, અને વ્યક્તિ ન હોય તો વસ્તુ હોય તો which. થોડા અક્ષર ખરાબ થયા હતા એટલે હરખું લખી દો. which was given to me by the lady who had come earlier. अर्थ करिए. I opened the cash box on the table. મેં ટેબલ ઉપર રોકડનું ખાનું ખાલી કાઢ્યું and took out 100 rupee note. અને મેં 100 રૂપિયાની નોટ બહાર કાઢી. which was given to me by the lady, કે જે નોટ મને સ્ત્રી દ્વારા આપવામાં આવી હતી, who had come earlier, કે જે પહેલા આવી હતી. મેં ટેબલ ઉપર રોકડનું ખાનું કાઢ્યું અને એમાંથી 100 રૂપિયાની નોટ લીધી, કે જે નોટ મને એ સ્ત્રીએ આપી હતી, કે જે સૌની પહેલા આવી હતી અથવા એ પહેલા આવી હતી. આ તમારી પહેલાની ઇંગ્લિશ હતી 12મા ધોરણની, એના સપ્લિમેન્ટરી યુનિટનો આ પાઠ હતો. સપ્લિમેન્ટરી રાઈટ, સારો પાઠ હતો, એનું વાક્ય છે. તો મિત્રો મેં આ સિન્થેસિસના ટોપિક તમને સમજાવ્યા. તમારો વ્રત પ્રકાશનની અંદર આ ટોપિક છે. હજી ઘણા પેરેગ્રાફ છે. મેં તો લગભગ 20-22 જેટલા પેરેગ્રાફ કરાવ્યા. 45 જેટલા પેરેગ્રાફ છે. પેરેગ્રાફ કરજો. ન ક્યાંક આવડે તો મને પૂછજો. બોર્ડ એક્ઝામના પણ કેટલાક પેરેગ્રાફ છે. બોર્ડ એક્ઝામના પણ એ પણ અંદર આપ્યા છે. એ પણ તમે જોજો. રાઈટ, તમને આવડી જશે. ના આવડે તો મને પૂછજો. પણ મિત્રો આ ટોપિક તમને ખ્યાલ હોય તો આની અંદર પણ આવે છે. આ જે ટોપિક છે MCQ એમાં પણ આવે છે. અને એ જરાક તમને હું સમજાવી દઉં આમાં આવે છે એટલે, કેમ કે આપણે એ પણ કરવો પડશે. એ પણ આપણો ટોપિક છે. Synthesizing expression, right? આ સિન્થેસાઇઝિંગ એક્સપ્રેશન છે ને, એ પણ આપણો એક મુદ્દો છે જે 3 માર્કનો આપણને આ રીતે પૂછે છે. હમણાં શીખાશે અને આમાં પણ આવે છે. સિન્થેસાઇઝિંગ એક્સપ્રેશન. સિન્થેસિસ એટલે એકત્રીકરણ. અલગ અલગ વાક્યને જોડી એક અર્થપૂર્ણ વાક્ય બનાવવું છે. ટોપિકનું નામ જ એવું છે. જો કમ્બાઇન ધ ફોલોઇંગ સેન્ટેન્સ એન્ડ મેક વન મીનિંગફુલ સેન્ટેન્સ, આવું આ ટોપિકનું નામ હતું. પણ કયું? આની પહેલા જે અત્યાર સુધી હું સમજાવતો ને એ, આજે અત્યાર સુધી જે સમજાવ્યું ને એ ટોપિકની સૂચના શું આવે? કમ્બાઇન ધ ફોલોઇંગ સેન્ટેન્સ એન્ડ મેક વન મીનિંગફુલ સેન્ટેન્સ. નીચેના વાક્યને જોડી એક અર્થપૂર્ણ વાક્ય બનાવો, આવું આવે. તો આવ્યું, અલગ અલગ વાક્યને જોડી અર્થપૂર્ણ વાક્ય બનાવવું. જ્યારે વાક્યને જોડવાની વાત આવે ત્યારે એને ઘણી બધી રીતે વાક્યને જોડી શકાય. ઘણી બધી રીતે દેખું છે અહીંયા, વાક્યને ઘણી બધી રીતે જોડી શકાય. ચોક્કસ નિયમ નથી કે આ વાક્ય આનાથી જોડે, આ વાક્ય આનાથી જોડાય, એવું નથી. આ ફંક્શનમાં લેવામાં આવતી લેંગ્વેજ આઇટમને સીમિત રાખી ન શકાય. ઘણી બધી અલગ અલગ રીતે એને જોડી શકાય છે. એ મેં બધા વાક્ય તમને બતાવ્યા. 20 કરતા વધારે પેરેગ્રાફ મેં કરાવ્યા. એના પર તમે જોયું હશે કે સાહેબ ઘડીએ ઘડીએ ચેન્જીસ કરતા. અહીંયા એવા કેટલાક વાક્યો છે, આપણે અહીંયા વાક્યને જોડેલા આવવા જોઈએ. જો આપણને આ રીતે નથી આવવાનું,
પણ તમને કહી દઉં આમાં હાઉ થી જોડાણ, અહીંયા ધેટ થી જોડાણ, ધેટ થી જોડાણ, વેર થી જોડાણ, ઇફ થી જોડાણ. બીજું વાક્ય જોઈ લો. I am confused about how your child got the first rank. હું મૂંઝાઈ ગયો કે મને ખબર ન પડી કે તમારો દીકરો પહેલો નંબર કેવી રીતે લાવે. કેવી રીતે? Do you know that tomorrow is holiday? શું તમે જાણો છો કે આપણે વચ્ચે કે આવ્યું હતું હકીકતમાં ફેક્ટ પછી ધેટ, સેડ પછી ધેટ, નો પછી ધેટ. શું તમે જાણો છો કે આવતીકાલે રજા છે? Astrologers believe that. ભવિષ્યવેતા માને છે કે ઇન્ડિયા will rule the world. ભારત દુનિયા પર શાસન કરશે. હનુમાનજી did not know where સંજીવની was. હનુમાનજી જાણતા નથી કે સંજીવની ક્યાં હતી, ક્યાં. The Hindi teacher asked the student if they had prepared the project. હિન્દીના શિક્ષકે વિદ્યાર્થીને પૂછ્યું કે શું તેઓએ પ્રોજેક્ટ તૈયાર કર્યા કે નહીં. if હવે ખરેખર આપણને આમ પૂછે, આ બે વાક્યનો આપણે જવાબ આપવાનો છે. આ બંને પ્રશ્નોનો જવાબ આવી જવો જોઈએ અને વાક્ય પાછું કેવું હોવું જોઈએ? જોડેલું હોવું જોઈએ. બે પ્રશ્નોનો જવાબ આવી જવો જોઈએ અને વાક્ય કેવું હોવું જોઈએ? જોડેલું. એક જ વાક્ય હોવું જોઈએ. Your son is very clever, he will get result, good result. આમાં બે વાક્ય દેખાય છે, પૂર્ણ વિરામ. આ નો આવે. મેં શું કીધું? આ બંને પ્રશ્નોનો જવાબ આવી જવો જોઈએ અને વાક્ય જોડેલા હોવો જોઈએ. વચ્ચે સંયોજક હોય તો ચાલશે પણ બે અલગ અલગ વાક્ય નહીં હોવા જોઈએ. વાક્ય કેવા હોવા જોઈએ? જોઈન્ટ હોવા જોઈએ. જો બીજું વાક્ય અહીં દેખાય છે, Your son should work hard. એક વાક્ય. We can't expect more from him. નહીં ચાલે. જો સી ત્રીજું વાક્ય, Your son grasps very fast and જો જોડાયા એન્ડ થી બસ આ જ આવે. Your son grasps very fast and his progress is up to mark. તમારો દીકરો ઝડપથી શીખે છે, પ્રગતિ ખૂબ સારી છે. અને આમાં એક જ વાક્ય છે, બે વાક્ય નથી. You should take care of him at home. તમારે એને ઘરે કાળજી લેવી જોઈએ. પણ આ બંને પ્રશ્નોનો જવાબ નથી. સી સાચો જવાબ છે, ડી નહીં. ડી માં એક જ વાક્ય છે. વાક્ય કેવા હોવો જોઈએ? બે. બે પાછા કેવા હોવા જોઈએ? જોડાયેલા. આ બંને પ્રશ્નોનો જવાબ આવી જવો જોઈએ. વળી પાછું જોડાયેલો હોય. જુઓ, with whom are you going to Manali? એક પ્રશ્ન. For how many days? કેટલો દિવસ? તમે મનાલી કોની સાથે જાઓ છો? કેટલા દિવસ જાઓ છો? બે પ્રશ્ન છે. કોની સાથે? કેટલા દિવસ? બંનેના જવાબ આવવા જોઈએ અને વાક્ય એક જ રહેવું જોઈએ. સંયોજક ચાલશે, અલગ અલગ વાક્ય નહીં ચાલે. જો અલગ અલગ વાક્ય. We are going to Manali. We will go with our friends. બે અલગ અલગ વાક્ય. આમાં ત્રીજું વાક્ય છે, perhaps we will stay there for 10 days. ત્રણ વાક્ય છે, નો હાલે. We are not going to anywhere. આમાં એક જ વાક્ય છે. જુઓ, આમાં બે વાક્ય જોડાયેલા નથી. પણ તમે જુઓ, we are going to Manali, આ પહેલા પ્રશ્નનો જવાબ, અને with our friend for 10 days, જો આ બેયનો જવાબ આવ્યા. અમારા મિત્રો સાથે અને 10 દિવસ માટે. આ બંને પ્રશ્નોનો જવાબ આવી જાય છે, જોડાઈ જાય છે. અને are going to Manali, આમાં એક જ વાક્ય છે, બે વાક્ય જ નથી, બે પ્રશ્નોનો જવાબ નથી. ડી નો આવે. સાચો વિકલ્પ સી. Why is he late? તે શા માટે મોડો છે? પંકજ કહે છે. રાકેશ જવાબ આપે છે. તો રાકેશ જે જવાબ આપે એ કેવા હોવા જોઈએ? બે વાક્ય જોડાયેલું હોવા જોઈએ, કોઈ પણ સંયોજકથી. રાઈટ? જો આ એક જ વાક્ય છે, he has got up late today. નો ચાલે, તે આજે મોડો ઉઠ્યો છે. some guests have arrived his home. તેના ઘરે કેટલાક મહેમાન આવ્યા છે. એક જ વાક્ય છે, નો ચાલે. on the way he has met a very old helpless man. રસ્તામાં તે વૃદ્ધ નિસહાય માણસને મળ્યા અને જો સંયોજક આવ્યું અને he has to help him reach his home. તે એને ઘરે પહોંચવામાં, તેણે એને ઘરે પહોંચવામાં મદદ કરી એટલે મોડું થયું. આ જવાબ સાચો છે. બે વાક્યો સંયોજકથી જોડાયેલા હોવા જોઈએ. અહીંયા એન્ડ છે. આ એક જ વાક્ય છે, એક વાક્ય નું આવે. who won the race? રેસ કોણ જીત્યું? against which team? કઈ ટીમ વિરુદ્ધ? બે પ્રશ્ન છે.
કોણ રેસ જીતું, કોની સામે જીતું, આ બે પ્રશ્નના જવાબ આવી જવા જોઈએ. એક જ વાક્ય હોવું જોઈએ, પણ વાક્યના બે પાર્ટ, બે પ્રશ્નનો જવાબ દેખાવો જોઈએ અને કોઈ સંયોજકનો ઉપયોગ થયેલો હોવો જોઈએ. ઇન્ડિયા ઓન ધ મેચ આ એક વાક્ય, કોહલી પ્લેડ વેલ આ બીજું વાક્ય. આવા બે અલગ અલગ વાક્ય નો ચાલે. વાક્યના બે પાર્ટ હોવા જોઈએ અને કોઈ સંયોજકનો ઉપયોગ થયેલો હોવો જોઈએ, રાઈટ? એવું હોવું જોઈએ. જો આમાં છે સિન્સ સંયોજક છે, વાક્યના બે પાર્ટ છે. સિન્સ કોહલી પ્લેડ વેલ ઇન્ડિયા ઓન ધ મેચ, જો કોહલી સારું રમ્યું હોવાને કારણે ભારત જીત્યું. આમાં સિન્સ સંયોજક છે હોવાને કારણે. સી એક વાક્ય છે, ડી પણ એક જ વાક્ય છે, વાક્ય બે હોવા જોઈએ, બે વાક્ય જોડાયેલા હોવા જોઈએ. જો આ એવું જ છે, who will come with you when, તમારી સાથે કોણ આવશે, ક્યારે આવશે, બે શબ્દ. આનો જવાબ આવવો જોઈએ, આનો જવાબ આવવો જોઈએ. સંયોજક જોડાયેલું હોવું જોઈએ, વાક્યના બે પાર્ટ હોઈ શકે, બરાબર, પણ એ જોડાયેલા હોવા જોઈએ. એક વાક્ય બનવું, બે અલગ અલગ વાક્ય ન હોવા જોઈએ. વાક્ય સંયોજકથી કે કોઈ પણ રીતે જોડાયેલું હોવું જોઈએ. આ પહેલું વાક્ય છે, એક જ વાક્ય છે, આમાં બે પાર્ટ જ નથી, વાક્યના આ બે પ્રશ્નના જવાબ નથી. Nobody will come with me, આમાં આ પ્રશ્નનો જવાબ નથી. જુઓ, નો આવે. સાંભળજો અહીંયા, my friend Sweetie will come with me આ એક વાક્ય, she will come tomorrow આ બીજું વાક્ય. પણ બે અલગ અલગ વાક્ય ન હોવા જોઈએ, વાક્ય જોડાયેલા હોવા જોઈએ. જો અહીંયા છે whenever નો ઉપયોગ થાય, સમય બતાવે છે. whenever સંયોજક કહેવાય. whenever I will call my friend Sweetie she will accompany me, જ્યારે હું મારી ફ્રેન્ડ સ્વીટીને બોલાવીશ ત્યારે તે મારી સાથે આવશે. સાચો જવાબ ડી. સી પણ નો આવે. Where did Mr. Patil work since when, શ્રીમાન પાટીલ ક્યાં કામ કરે છે અને ક્યારથી કામ કરે છે. ક્યાંનો જવાબ આવવો જોઈએ, ક્યારથી નો જવાબ આવવો જોઈએ, અને એ એકત્રીકરણ થયેલા હોય, મતલબ બે વાક્ય જોડાયેલા હોય કોઈ પણ સંયોજકથી. આ બંનેના જવાબ આવી જવા જોઈએ. એક વાક્ય ન હોવું જોઈએ, બે અલગ અલગ વાક્ય ન હોવા જોઈએ, વાક્ય જોડાયેલા હોવા જોઈએ. મિસ્ટર પાટીલ વર્કડ ઇન કેડિલા ફાર્મા બિફોર 1990, શ્રીમાન પાટીલ કેડિલા ફાર્મા 1999 પહેલાથી કામ કરે છે. જો આમાં ક્યાં કામ કરે છે એ આવી ગયું, ક્યારથી કામ કરે એ આવી ગયું. જો બિફોર સંયોજક હોય. આ બે અલગ અલગ વાક્ય તો નો જ આવવા જોઈએ, જોડાયેલા જ હોવા જોઈએ, બે અલગ અલગ વાક્ય ન હોવા જોઈએ. બી નો આવે. આ એક જ વાક્ય છે, આ એક જ વાક્ય છે, એક વાક્ય તો ન હોવું જોઈએ, વાક્ય બે હોવા જોઈએ, પણ એ બે જોડાયેલા હોવો જોઈએ. આ પ્રશ્નનો જવાબ આવવો જોઈએ, આ પ્રશ્નનો જવાબ આવવો જોઈએ, અને જોડાયેલો હોવો જોઈએ. એમાં જ છે. જોઈ લઈએ વાક્ય. What did Mr. Vyas give to Mr. Patil? Why? શ્રીમાન વ્યાસે પાટીલને શું આપ્યું, શા માટે? કીધું સિન્થેસિસ, એકત્રીકરણ, બરાબર છે. આ પ્રશ્નનો જવાબ આપવો જોઈએ, આ જ પ્રશ્નનો જવાબ આવવો જોઈએ. સંયોજકથી જોડાયેલા હોવા જોઈએ. વાક્યના ભાગ બે હોઈ શકે, પણ વાક્ય કેવું હોવું જોઈએ, એક જ. બે અલગ અલગ વાક્ય હોવા જોઈએ નહીં, એક વાક્ય હોવું જોઈએ નહીં. જો મિસ્ટર વ્યાસ ગેવ એ મેજિક સ્ટિક, એક વાક્ય. મિસ્ટર પાટીલ કેન ફુલફિલ હિઝ ડિઝાયર વિથ ઇટ, બીજું વાક્ય. બે અલગ અલગ વાક્ય, બે અલગ અલગ વાક્ય તો આવે જ નહીં. ટોપિકનું નામ છે સિન્થેસિસ, એકત્રીકરણ, ભેગું કરવું. હવે જો મિસ્ટર વ્યાસ ગેવ એ મેજિક સ્ટિક ટુ મિસ્ટર પાટીલ ટુ ફુલફિલ હિઝ ડિઝાયર, આ બી જવાબ છે. આ એક પ્રશ્નનો જવાબ, આ બીજા પ્રશ્નનો જવાબ. સંયોજક અહીં ટુ મૂકી દીધું, વાક્ય બની ગયું. મિસ્ટર વ્યાસ ડીડ નોટ ગીવ એનીથિંગ ટુ મિસ્ટર પાટીલ, એક જ પ્રશ્નનો જવાબ છે, નો હાલે. આ પેસિવ રચના છે, આ પણ નો ચાલે. હુ વિન્સ, એક પ્રશ્ન. વાય, શા માટે, બીજો પ્રશ્ન. આ બંને પ્રશ્નને જોડી દેવાના છે. બંને પ્રશ્નનો જવાબ જોડાયેલો હોવો જોઈએ. કોઈ પણ સંયોજકથી બે વાક્ય અલગ અલગ ન હોવા જોઈએ, કે એક વાક્ય પણ ન હોવું જોઈએ. ઇન્ડિયા વિન્સ, વિરાટ ઇઝ ઇન ફોર્મ, બે અલગ અલગ વાક્ય છે, ઈનો ચાલે. વિરાટ એન્ડ ધોની પ્લેડ વેલ સો ઇન્ડિયા વિન, બરાબર. આમાં શોનો ઉપયોગ થયો છે, પણ સાચો કોણ જીત્યું, શા માટે, રાઈટ? તો આ વધારે યોગ્ય છે. બી પણ સાચું છે. વિરાટ અને ધોની સારું રમ્યા તેથી ભારત જીત્યું, આમ બોલી શકાય. સિન્સ વિરાટ એન્ડ ધોની આર ઇન ફોર્મ, વિરાટ અને ધોની ફોર્મમાં છે
ઇન્ડિયા વિન્સ, ભારત જીતે છે. વિરાટ અને ધોની ફોર્મમાં હોવાને કારણે ભારત જીતે છે. તો આ સી વધારે યોગ્ય છે અને ડી માં એક જ વાક્ય છે એટલે એ આવશે નહીં. છેલ્લા બે વાક્ય છે, લઈ લઉં છું. વોઝ ગિવન પ્રાઇઝ બાય, ઇનામ કોણે આપ્યું, શા માટે? મેં કીધું અલગ અલગ વાક્ય ન હોવા જોઈએ, અલગ અલગ વાક્ય છે. બી જો અલગ અલગ વાક્ય છે. સી જો એક જ વાક્ય છે, એક વાક્ય ન હોવું જોઈએ. ડી જો પ્રાચી સ્પોક વેરી વેલ ઇન ધ એલોકેશન કોમ્પિટિશન, સો she was given the prize. આવશે. whose message was not sent, કોનો સંદેશો મોકલવામાં ન આવ્યો, કેમ? એક વાક્ય ન ચાલે, એક વાક્ય એ અને બી એક જ વાક્ય છે. પણ તમે સીજો કાવ્યાસ મેસેજ વોઝ નોટ સેન્ટ because of insufficient balance in her mobile phone. તો સી જવાબ આ સાચો છે. આ એક જ વાક્ય છે. તો મિત્રો આ ટોપિક મેં સમજાવ્યો, બે રીતે સમજાવ્યો, બે રીતે આવે છે પરીક્ષાની અંદર. ઓકે, ગુડ બાય. Keep learning, keep educating because education is life itself. Thank you. Goodbye.